જો અત્યારે આપણે બેઠા છીએ, બરાબર છે. શું કરી રહ્યા છો મમ્મી તમે અત્યારે? વિડિયો એડિટ કરું છું. જો અત્યારે મારો વ્લોગ તો મેં 5 મહિના પહેલા ચાલુ કર્યો હતો, પણ વચ્ચે એટલા બધા બિઝી સ્કેડ્યુલમાં મેં ખાલી નાના નાના શોર્ટ બનાવ્યા. હવે પાછું હું અત્યારે વિડીયો બનાવું છું, બરાબર છે. ચાલુ કર્યો છે બનાવવાનો. આજ શનિવાર છે, હનુમાનજીના દર્શન કરીને કદાચ ચાંદલાનું દેખાતું ઉપર દેખાડું તમને, બરાબર. શું કહો મમ્મી, તમારું વિડીયો એડિટિંગ ચાલુ છે? વિડીયો એડિટિંગ ચાલુ છે મમ્મીનો. જોઈ રહ્યા છે હવે વિડીયોમાં શું આવે છે. એમને તો વ્લોગ હોય છે દરરોજ. આપણે નોર્મલી વ્લોગ નહીં હોતા, કંઈક ને કંઈક શોર્ટ્સ હોય છે. બોલો મમ્મીના ચશ્મા તો જો કેટલા મોટા. ના ના, ચશ્મા જ કેટલા મોટા છે. વચ્ચે અમે કાલે વિડીયો ઉતારે તો ચશ્મા જ ખોવાઈ ગયેલા. આવી રીતે જ માથે પહેરી રાખેલા. શોર્ટ્સ છે બધી યુટ્યુબ પર, જોઈ લેજો. શું કહું મમ્મી, કેટલા વાગ્યા અત્યારે? એમ તો ટાઈમ દેખાડવાની જરૂર નહીં. અત્યારે લાઈટ એટલે કરી કે આપણે પેલું શું કે પડદો અટકાયો હોય રૂમને, અવાજ થોડો ઓછો આવ્યો વિડીયોમાં. પડદો ખુલ્લો છે, બકરી અટકેલી છે એટલે આવું છે. જો આમ કરો તો વિડીયો હલે, આમ થોડો શાંતિથી પકડી રાખો તો વિડીયો કમ્પ્લીટ રહે. વાળ કપાવવાના પણ મમ્મી કે શનિવાર છે એટલે ના કપાવે. તો હવે આપણે આજે માથું ધોઈ નાખ્યું છે, માથું ધોઈ નાખ્યું, પણ હવે વાળ કપાવવાનું બાકી છે. તેલ કઢાય નહીં, તેલ ચડાવાય નહીં એવું. ના, તેલ તો નતું નાખેલું મારે, ખાલી ધોયું હતું માથું હવારે, બસ એટલું છે. ચમકે છે વાળ? ચમકે છે. સફેદ પેલા વ્હાઈટ બહુ થઈ ગયા. એ તો થાય હવે, કેવું ખાવાનું જેવું થઈ ગયું. એ તો અત્યારે બધું ખાવાનું એવું થઈ ગયું છે. હું તમારી તો ખાવાના પર બી એક ચેનલ છે હે ને? તમારું તો પેલું રેસીપીની બી એક ચેનલ છે, તો એમાં તમે કંઈક એવું કોને કે જેનાથી હેર ગ્રોથ થાય એવું કંઈક ખાવાનું કંઈક હોય, કે પછી હેર સિલ્કી થાય, કે પછી એવું કંઈક થાય, એવું કંઈક હોય ખરું? શું હોય એમાંથી? હોય દૂધ, દહીં, છાશ ને એવું વધારે ખાવાનું, પ્રોટીન વાળું બધું. દૂધ, દહીં, છાશ વધારે પીવાની, તેનાથી વાળ તમારે કાળા રહે, લાંબા. એવું પેલાના જમાનામાં તો મને સફેદ વાળ નતા આવતા, વાળ ઉતારવાનો કઈ સવાલ નતો. પેલા લોકો છાશ, દૂધ, દહીં વધારે ખાતા. એટલે પેલા શેમ્પુ હતા નહીં, અત્યારે શેમ્પુ. પેલા તો કઈ સાબુથી ધોઈ કાઢતા, સિકાકાઈ સાબુ. અરે હવે કપડા ધોવાની સાબુથી ધોઈ કાઢતા. પેલી સાબરપટ્ટી આવે ને, વ્હાઈટ કલરનું સાબરપટ્ટી, ટ્રાન્સપરન્ટ દેખાય એવું. એ કઈ મળતું તમારે? બધી લારી મળે. ના ના, તમારું લોકેશન કયું હતું ત્યાં? સુરેન્દ્રનગર, ધાંગધ્રા બાજુ. ધાંગધ્રા બાજુ એ ધાંગધ્રાની વાત કરે કે ત્યાં મળતું એમ. બધી દુકાન. તો ધાંગધ્રાની કઈક વાત કરો ને. ધાંગધ્રામાં શું ફેમસ છે? તો ધાંગધ્રામાં અમારે તો પન્નાલાલની ભેળ, પછી સુરેશ પન્નાલાલની ભેળ કઈ આવી? પન્નાલાલની ભેળ એ ગ્રીન ચોકમાં આવી. ગ્રીન ચોક કરીને એક જગ્યા છે ધાંગધ્રામાં, બરાબર છે. તો એ જોઈ લેજો જ્યારે ધાંગધ્રા જાવ ત્યારે. કસાટા. પછી પન્નાલાલની ભેળ પછી શું કીધું તમે? સુરેશભાઈનો રગડો. સુરેશભાઈનો રગડો કઈ બાજુ મળશે? અમારે જૂની લાઇબ્રેરી શેરીમાં અને શક્તિમાન મંદિર બાજુ એ લારી. ઓકે, જોઈ લેજો. લોકેશન કીધું છે કમ્પ્લીટ. હવે પછી તમે જોઈ લો. અત્યારે ક્યાં ઊભી રહેતી ખબર નહીં, અત્યારે બદલતા રહે છે. જ્યાં ગરાગી રહે ત્યાં બદલતા રહે છે. ઓકે ઓકે, તો તમે કોઈને બી ત્યાં પૂછી લો તો કહી દે ને. જૂની શાક માર્કેટ રહી ને એની પાછળ મોલ છે. બીજું શું કીધું તમે? ત્યાં ઉભા રહે છે. બીજું શું કીધું એને પછી? બીજું મેં કીધું પન્નાલાલની ભેળ, પછી સુરેશભાઈનો રગડો, પછી ડિલક્સ ના કસાટ આઈસ્ક્રીમ બહુ મસ્ત. ડિલક્સ ના કસાટ આઈસ્ક્રીમ એ કીધું અત્યારે ખબર નહીં, અમારા જમાનામાં બહુ ખાતો હતો. કયા જમાનામાં? કેટલા વર્ષ પહેલા? વાડીલાલનો આઈસ્ક્રીમ. કેટલા વર્ષ પહેલાની વાત? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ પહેલાની વાત તો કઈ નહીં, 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષમાં તો કદાચ અમે ત્યાં હતા. એ ધંધો કરતા હોય એ લોકો તો હોય જ કદાચ. 20 જેવું તો થઈ ગયું. બીજું કઈ? બીજું તો પછી બાબુલાલના ફાફડા. બાબુલાલના ફાફડા તો પણ એ તો ફાફડા બંધ કરી દીધા. પણ હવે તો કદાચ બંધ કરી દીધા. પછી શિવ શક્તિ અમારો ગલ્લો છે પાનનો, ઈ પાન બહુ મસ્ત બનાવે છે મારા ભાઈ. એ કઈ આવ્યું તમારું? ગ્રીન ચોક. રાજકમલ ચોક. ઓકે, મામાનો ગલ્લો છે એમને ત્યાં દુકાન છે. ચોકડી જ છે રાજકમલ ચોક, લેફ્ટ સાઈડ નાની એમથી દુકાન છે, પણ બહુ સરસ છે દુકાન. બહુ મસ્ત બનાવી હતી ત્યાં પાન. પછી સૌથી વધારે ફેમસ હોય ને એ તો અમારા ધાંગધ્રાના રસગુલ્લા. રસગુલ્લા? હા, અને એમાં રસગુલ્લા. અચ્છા, ગોલા. રસગુલ્લા નહીં, ગોલા. એટલે બોમ્બે વાળાનો, પછી બરફ કે અમુક જગ્યાએ બરફ કે એક નટરાજ વાળાનો, એ મારા ભાઈની જ લારી હતી. બહુ મસ્ત આવતો બનાવતો. અત્યારે તો એના હાથમાં પેલો બરફ ના લીધે છે ને, હાથમાં પેલું
શું કે ફોડલા થઈ જતા હતા, રિએક્શન આવતો છે, Allergy એલર્જી ના reaction લીધે આવતું કઈ. બરાબર છે. એટલે એમને બંધ કરી દીધી છે. એટલે ત્યાં રસગુલ્લા હા. મતલબ ત્યાં ગોલા આપણે વધારે મળે, બગીચે, હા, રસના ગોલા વધારે મળે. ઓકે, બગીચે બગીચે કયો બગીચો કહેવાય એને? બે મયુરબાગ મયુરબાગ કરીને એક બગીચો છે, બહુ સરસ બહુ બગીચો છે, મસ્ત મળે. મોટો બગીચો છે. એકવાર ખાવ ને તો તમે આખી એની સામે દુનિયાના ગોલા ભૂલી જાઓ. હા એવું છે. એટલા મસ્ત. હજી સુધી મેં એવા ક્યાંય નથી ખાધા. પછી પેલું પુરેલાલની ગુલ્ફી, પુરેલાલની ગુલ્ફી, હા, એ તો યાદ જ નથી આવતી. પુરેલાલની ગુલ્ફી એ તો વર્ષોથી એક ને એક સ્વાદ. પુરેલાલની ગુલ્ફી એક ને એક વર્ષોથી એક ને એક સ્વાદ ને અમારે ટાઈમે તો 5 જ રૂપિયાની મળતી હતી, પછી 10 રૂપિયા થયા, અત્યારે લગભગ 10 જ છે. એ કાજુ દ્રાક્ષવાળી આઈસ્ક્રીમ તો હવે તમે ધાંગધ્રા બહુ જાઓ તો મસ્ત તમે મળે. બધું દેખાડજો કઈ જઈને, દેખાડો. બરાબર છે. હો. આ જગ્યા 5 6 10 કે કેટલી જગ્યા બોલે? હે? ભૂંગળા બટેકા. ભૂંગળા બટેકા હારા મળે. સુરેશભાઈના અને સુરેશભાઈના ઘૂઘરા, રગોળ, પેલા શું કે રગડો, બધું બહુ મસ્ત. જો લોકો તમે બોલો ને લોકોના મોઢામાં પાણી આવી જાય, લોકોના મોઢામાં પાણી આવી રહ્યું છે. એક તો આટલું બધું બોલી ગયા, હવે અત્યારે ખવડાવશે હું. મેથી કેનું શાક છે અત્યારે? અત્યારે પાલકનું શાક છે. અને બોલે આટલું બધું ભૂલી ગયા છે, હવે જોઈએ ક્યારે ખાવા તો જઈશું ત્યારે ખાશું. ત્યાં જઈને એટલે એમ થાય કે ખાય જ ખાઈએ રાખી, જ છે, ખાય જ રાખી. હો, ખાઈએ જ છે આપણે તો. બહુ પંજાબી વસ્તુ એ બધી રેડીમેડ બહુ જ મસ્ત મળે. અત્યારે તો જો કે બહુ અત્યારે નવું કેટલું સરસ મળતું હશે, બહુ જવાનું ઓછું થઈ જાય છે. અત્યારે બીજું કેટલું જ નીકળવું હશે. ચશ્મા પહેલે જો તમને. હા, ના વાંધો નહીં. એટલે ત્યાં જાવ એટલે ગોલા ને ગુલ્ફી ને તો ઉનાળામાં જાવ તો ખાસ. તમારું મેઇન માર્કેટ કયું? તો સૌથી વધારે પ્રસિદ્ધ શું ધાંગધ્રામાં? એટલે શાક માર્કેટ ના ત્યાંથી કઈક શું કહે મોરબી નજીક પડે, બરાબર? તો ઘડિયાળનું બધું નજીક પડે, થાન, પછી મોરબી, થાન, મૂળી મોરબી ને બધું નજીક પડે. એટલે તમારે ચીનાઈ માટીના વાસણ, આ બધી મયણીઓ, આ સ્ટાઇલ્સ ને બધું નાખવું હોય ને તો ત્યાં તો મોરબી સસ્તું મળે. અને ત્યાં બહુ સરસ. પછી ત્યાંથી સુરેન્દ્રનગર થી પછી ત્યાં પેલા મરચા ચોટીલા ને બધું નજીક પડે. ત્યાંથી ચોટીલા જોઈએ તો નજીક પડે. ત્યાંથી ચોટીલા થી 2.5 કલાક જેવું થાય. 2.5 કલાક જેવું જ થાય, બરાબર. મૂડી, થાન બધું ત્યાંથી નજીક પડે. બહુ મજા આવે ત્યાં જઈ. એટલે સુંદરી ભવન મંદિર બી ત્યાં કઈ ફરવાની જગ્યા? ફરવાની જગ્યાની તો વાત જ ન કરે. એટલી બધી સુંદરી ભવાની છે, તરણેતર છે, જાડેશ્વર છે. ધાંગધ્રામાં એના આજુબાજુ કહું છું. ધાંગધ્રામાં આપણે કઈ જતા? ધાંગધ્રામાં જો જોગાસર છે, અમારા શક્તિમાનું મોટું મસ્ત મંદિર છે. પછી બાગ છે, મયુરબાગ. હા, મયુરબાગ બે ત્રણ બાગ છે. પછી શીતળામાનું મંદિર ક્યાંય નથી, અમારા ધાંગધ્રામાં છે. સૌથી મોટું મંદિર ત્યાં જ. પછી ગણપતિનું મંદિર છે જોગાસર. ઈ આપણે વડોદરાનું પેલું જે સુરસાગર જોવો ને એ બીજું લાગે, પણ એથી થોડુંક નાનું છે. એમાં વચમાં મૂર્તિ રાખી છે શંકર ભગવાનની, પણ બહુ મસ્ત લાગે. ત્યાં ગણપતિનું મંદિર છે ને બાજુમાં એ જોગાસર છે. આપણે સુરસાગર કે ને એવી રીતના. તો બહુ જ મસ્ત છે. તે ગણપતિ એક દંતા ગણપતિ છે. તો ઈ મંદિર એક મહારાષ્ટ્રમાં છે ને એક આપડા અહીંયા છે. 2-3 જગ્યાએ જ છે ગણપતિનું મંદિર, બાકી ક્યાંય નથી. તો ત્યાં જાવ તો દર્શન કરજો જ એમ. ત્યાં પછી DCW કરીને કંપની છે જે 100 વર્ષથી વધારે થઈ ગયા છે ધાંગધ્રામાં, વર્ષોથી છે કે ત્યાં મોસ્ટલી ધાંગધ્રાના માણસો ત્યાં જોબ કરે છે. અને ત્યાં તમને નોકરી મળે ને પછી દુનિયામાં ગમે ત્યાં એનો અહીંયા કરી હોય તો લઈ લે એમ, એટલી ફેમસ છે. એશિયાનું કંઈક કહેતા હતા ને, એશિયાનું કેવું કંઈક છે. આમ નામ રહેલા તો થોડોક હાથ છે ને આમ નામ હાથમાં રહી ગયો. એટલે હવે આપણે કેવું બ્લોગ બનાવવાની ટેવ નહીં, બરાબર? આમ પકડીને વાત કરવાની. હવે આ તો હવે આપણે બેઠા છીએ, દેખાડીએ છીએ. જો આવી રીતે બ્લોગ કરીએ તો બને. જો આ એક મોબાઈલ છે, બરાબર છે, એમાં બ્લોગ બનાવી રહ્યા છે. આમ તો બધું એડિટિંગ મોબાઈલમાં જ થઈ જાય છે અત્યારે, એટલે બહુ ટેન્શન છે નહીં. નવા બ્લોગર ચાલુ થયા છે અમે. હવે જોઈએ ક્યાં સુધી કેટલું ખેંચાય છે, બરાબર છે. તમે બધા સપોર્ટ કરજો એટલે ખેંચાઈ જશે, વાંધો નહીં. તમે દેખાડજો બધું, જે વસ્તુ જે જગ્યા બોલ્યા છે બધું દેખાડજો તો સપોર્ટ કરી લે કે તમે જે બોલ્યા. વડોદરામાં હું છે તો એ કહી દો તો પછી વડોદરામાં તો આપણે સુરસાગર છે, બીજી એમની ચેનલ છે બ્લોગિંગની, પહેલા કહી દો બ્લોગિંગની ચેનલ છે, એમાં બધું વડોદરાનું માર્કેટ બી હોય, કોઈ બી જગ્યાએ કંઈક મળતું હોય સારું, શોપિંગ કરવા ક્યાં જોઈએ, એમની ડેલી લાઈફનું તો હોય જ છે. પણ શોપિંગ કરવા ક્યાં જોઈએ, તહેવારો કેવી રીતે, તહેવાર કે નવરાત્રી છે તો એના શોપિંગ કરવાનું ક્યાં મળે, કેટલા મળે, સસ્તું મળે, વેરાયટી કેટલી સારી, ક્વોલિટી કેટલી સારી, બધું જ મતલબ ડિટેલમાં. અને હવે કદાચ ફ્યુચરમાં એનાથી વધારે ડિટેલમાં બનાવશે, જેવો ટાઈમ મળે એવી રીતે બનાવશે. કારણ કે બધું ઘરનું બી કરવાનું, દાદા બી છે,
એટલે દાદાને મૂકીને જવાય એવું નહીં, કારણ કે દાદાની એક ઉંમર છે તો એમને અત્યારે મારે જોબ હોય, બરાબર છે, મતલબ બધા મોસ્ટલી બહાર હોય, પછી ઘરમાં રહેવું પડે દાદા સાથે એમ. એક જણ તો જોઈએ દાદાને છે ને યાદ નથી રહેતું, દાદા જતા રહે છે અત્યારે તો ક્યાં, દાદાએ પછી એમને ખબર નથી રહેતી હું ક્યાં આવી અત્યારે તો દાદાએ ગઈ. એટલે બીક લાગે. દાદાએ પપ્પાનું નામ પાડ્યું જ લાલો. હા અત્યારે બે ચાર દિવસથી કે માં લાલો કે એવું તમને લોકોને લાલો કહો ને, લાલો લાલો આમ કરો ને, એટલે મમ્મી એવું કે એટલે ઓય માં છે દાદા લાલો કહો. દાદા પૂછે કે તમારે લાલો કઈ, મમ્મી એવું કે પિંકેશ ની વાત કરો તો કે ના ના મારો લાલો કઈ કે લાલો. મેં કીધું તમારા લાલા અત્યારે ગયા છે ઓર્ડર પર, કે દુકાને ગયા, બે માંથી એક જગ્યાએ ગયા હોય તો આપણે કહીએ એમ, કારણ કે એમને કેવું રાત્રે હોતા હોય તો એમની સાથે હોવા બી જવું પડે, કારણ કે એમને કેવું ધાબુ એટલે ગમે એમને કે પહેલેથી આમ ખુલ્લામાં રહ્યા હોય, એટલે અહીંયા આપણને નીચે એટલું એમને ફાવે નહીં, એમને ચાલવા જોઈએ, આકાશ જોઈએ, હવા જોઈએ, ફરવા જોઈએ, આજુબાજુ જોવા જોઈએ કોણ આવે છે જાય છે, એટલે કન્ટિન્યુ તારા ઉપર કંટાળો એટલે એ બિચારા કરે શું. અત્યારે પેલું નવું ટીવી લીધું એટલે જોયા કરે, પણ એમાં એક વસ્તુ છે, યુટ્યુબ ચાલુ કર્યું, એડવર્ટાઈઝ આવે તો સ્કીપ કરવાનું ફાવે નહીં, એટલે કે બંધ થઈ ગયું. તો મને એવી ચેનલ ચાલુ કર કે તારે બંધ જ ના થાય. હવે બંધ ના થાય એના માટે તો હવે અઘરું પડી જાય થોડું, પણ કેમ નહીં, એક વસ્તુ છે કે એમને જે જોવું એ ડાયરેક્ટ મળી જાય સર્ચ કરીને, એટલે વાંધો નહીં, કારણ કે ઘરમાં એક વાઈફાઈ લગાવેલું છે એનાથી બધું ચાલે. વાઈફાઈ બધું જેટલું જોવું એટલું જોઈએ. અને ડીશ લગાવી હતી, પણ હવે વાઈફાઈ કરાયું તો પછી ડીશ ની કઈ ખુલ્લા પૈસા ભરવા ખોટા. તો આપણે વાત કરતા હતા વડોદરાની, તો વડોદરામાં જે જે વસ્તુ ખાવાની છે ને તે બી તમે દેખાડજો. આમ તો દેખાડી છે થોડી ઘણી, જો મહાકાળીનું સેવસર છે, પછી પ્યારેલાલની કચોરી છે, ટેસ્ટીના વડાપાવ છે, બધું બહુ છે, બરાબર. ખાવાનું તો ધીરે ધીરે દેખાડજો, એટલે ખાજો બી ખરા, દેખાડજો બી ખરા, અને અમને ખવડાવજો બી ખરા, એટલે કેવું બધું આપણને બી મળી જાય, અમને મળી જાય વિડીયો. જગદીશ નો લીલો ચેવડો, એટલે પપ્પાનું નામ જગદીશભાઈ છે, એટલે મમ્મી કે પપ્પાનું નામ છે ને એમ લીલો ચેવડો ને બધું મળે, લીલો ચેવડો ને એવું બધું મળે. જો અત્યારે અમારો આ રૂમ છે, અત્યારે અમે આ રૂમમાં બેઠા છીએ, બરાબર છે. આપણે પાકરવડીની બહુ મોટી મોટી વાતો કરી રહ્યા છે. થોડું આપણે એનું શાક બનાવ્યું તો પાછું શાક ભૂલી ગયો, મેથી પાલક નું મગનું શાક છે. એમ તો શાક બહુ સારું કહેવાય, આપણે ખાઈએ શરીર માટે સારું એમ. બની ગયું છે, બની ગયું છે. હવે ગાજરનો સંભારો ખાવો છે તો ગાજરનો સંભારો રાતે કેવું, બરાબર. તમારે માર ખાવા આવી રીતે બગાસું ખાઈને ખબર બી ના પડે ને, એટલે આવી રીતે ખાવાનું, નીચું જોઈ જવાનું, એટલે કેવું બગાસું ખાધું જ ના ખાધું ખબર ના પડે. એટલે આવી બધી વાતો છે. હવે હમણાં દાદા પાસે જઈશું, આપણે દાદાને વાત કરીશું શું છે શું નહીં, દેખાડું તમને દાદા શું કરે શું નહીં, બરાબર. જોઈએ આપણે દાદા શું કરે. ચલો હું લઈ જાઉં તમને, વિડીયો એડિટિંગ અમે જઈએ હવે દાદા પાસે, બરાબર છે. એક જગ્યાએ બેઠા બેઠા થોડુંક પેલું થઈ જાય. હવે દાદા પાસે જઈ રહ્યા છે, બરાબર. તો દાદા પાસે જતાં પહેલાં આપણે કંઈક લઈ જઈએ, કંઈક હું લઈ જઈશું એમની પાસે, એમને ભજન ચાલુ કરી દઈશું. ચાલો, વાંધો નહીં, આ કેવું, બરાબર ને. ચાલી રહ્યા છે, ઉપર ચડી રહ્યા છે ધાબુ. હા યાર, અમારી એક વસ્તુની પ્રોબ્લેમ છે, જો દેખાડ, ઉપર પેપર છે, કેમ રાખ્યા છે આ તમને દેખાય, ઉપર માળો. એકવાર માળાને કાઢી નાખ્યો તો ત્યાંની જે પક્ષીઓ છે જે છે આખો દિવાલ બગાડી છે, દેખાય તમને, આખી દિવાલ બગાડી છે. દિવાલ બગાડતા ફરે સૌથી સારું પેપર લાગે ને તો ત્યાંની નીચે, જેવું પેપર કાઢી નાખે ને એટલે બધું ફરે થવાનું ચાલો. આવું છે, કઈ છે દાદા અંદર છે નહીં, જોઈએ હવે દાદા કઈ બાજુ છે. હા રહ્યા દાદા, દેખાય દાદા શું કરે? જો આ રહ્યા દાદા, શું કરો? કઈ જવું છે આપણે બંને વિડીયોમાં? હે દાદાનો છોકરો કોણ? હા, દેખાવ તમે? મને એ નહીં દેખાતું. કઈ વાંધો નહીં, હાલો. એમ જ આવ્યો, ઘરે હતો, રજા હતી આજે. કોણ? આજ મારી રજા હતી. આપણે જ છીએ. કેવું લાગે? જો દાદાએ દાઢી નહીં કરી, તો દાદાને દાઢી જુઓ કેટલી બધી છે. દાદા કે દાઢી બહુ સારી લાગે કે દાદાને? હે ને દાદા, દાઢી સારી લાગે? હે હે દાઢી સારી લાગે? દાઢી રાખી છે, દાઢી કહું છું, દાઢી
દાઢી રાખી સારી લાગે હે કે નહીં ગમતી હે દાઢી રાખી જાય સારી લાગે કે નહીં ગમતી તમારી દાઢી હારી તો ઠીક હવે ભજન સાંભળો છો કે નહીં સાંભળતા હે બેસવું છે ખુરશી બહાર છે લઈ લઉં હે આવી જાઓ અંદર આવી જાઓ કાનમાં બહુ નાખવાનું નહીં હો દાદા પછી હા વધારે અંદર જતું રહ્યું તો વાગી જાય હા હું તમારે દાઢી દેખાડું જો દાઢી કેવી વધી છે સારી જ લાગે ને આજે આ ધોળાવાળ થઈ જાય એટલે છોકરા નાના ને થઈ જાય શું કરીએ દાદા જુઓ ને ખાવાનું જેવું થઈ ગયું છે હાલો હાલો ચાલો ચાલો દાદા આવી જાઓ આજે આપણે વાતો કરીએ વાતો કરીએ ચાલો અહીં બેસી જાઓ અહીં આવી જાઓ અહીં બેસી જાઓ દાઢી સાથે લાઇટ પડે ને બહાર બહારની લાઇટથી કમ્પ્લીટ દેખાય તમારું દાદા દાઢી નજીકથી દેખાડું ને મેં હું કહો દાદા બોલો પપ્પા મને કે હા દાદા પપ્પાનું નામ શું પાડ્યું પપ્પાનું નામ શું પાડ્યું છે લાલો કઈ છે લાલો તમારો મારો છોકરો એટલે લાલો કહેવાય ને કહેવાય જ ને તો પછી તો લાલાભાઈ શું કરે લાલાભાઈ આજે આ મચ્છરદાની લગાડી સારું છે હા દાદાની મચ્છરદાની છે ઓકે લગાવી દીધી દાદા મચ્છરદાની કે દાદા જો દાદાને ટીવી રહ્યું દાદા ટીવી ચાલુ હોય નાખી હા અને બેઠો હતો કઈ બહાર બેઠા હતા આંખોમાં એવું હા 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 એટલે રહે છે એટલે સારું છે નકર તો મારે તમારે મને દોરીને લાવવો પડે હા દેખાય કે ક્લીન થઈ જાય આંખો હે ને આંખો સાફ થઈ જાય હા આંખો સાફ થઈ જાય ને ટીપા નાખો એટલે હા એ પેલું સાફ થઈ જાય એટલે પાણી નીકળે ને હા એટલે નોર્મલ થઈ જાય એવું બરાબર દાદા આ ઘડિયાળ નહીં હરખી કરવી આ ઘડિયાળ હરખી નહીં કરવી કરવી છે તો પાર્ટ મળતા નહીં હવે એવું છે એ ત્યાં કોઈ કારીગરને ડબલ ટકોરવાની છે હા એટલે જે જો કોઈ લઈ જતું હોય તો આપીએ આપણે હા વેચવી તો નથી વેચવાની હરખી કરવાની અમે કંપનીમાં નોકરી કરતા હતા ને હા તો અમને આ 51 રૂપિયામાં અમે બોમ્બેથી મગાવી હતી એવું આ બોમ્બેની ઘડિયાળ છે ભાઈ જોઈ લેજો ડબલ ટકોરાની બરાબર છે ટંગ કંપનીમાં લાકડું લાવ્યો ને પેલા મિસ્ત્રી કાકા પા કરાવવું આ નહીં આ શું કેસ આ મંદિર દાદાએ બનાવ્યું ક્યાં દાદા આ મંદિર બીજી વાર બનાવ્યું ને મંદિર મંદિર ત્યાં કંપનીમાં હતું ને ત્યારે હું બનાવતો હું ને તારે મમ્મી સમજુ બા રજા હોય ને રવિવારે દવાખાને જવાય ને એટલે પેલા ત્યાં કમ્પાઉન્ડરનો કોન્ટેક્ટ કરીએ કઈ તમારે અહીં કાંઈ પેલી બોટલો મળશે તો હા જુઓ ને દાદા પડી ઘણી પડી છે તે આમાં લઈ આવવું હોય મેં એ પછી ધોઈ અને પછી એરડાઇટથી મેં કંપનીમાં અમારે બનાવ્યું હતું ને એટલે મને એવું થયું હતું કે હું એક મંદિર આવું બનાવવું એટલે મેં એટલે ત્યાં બનાવ્યું હતું સરસ મંદિર છે કે બીજે બનાવ્યું કે એકવાર તો તૂટી ગયું હતું ને નીચે પાણી આવ્યું ત્યારે હા હે ને પાણી આવ્યું ને પાણી તો બહુ રહ્યું બહુ પાણી આવે કે 4 ફૂટ આવી જાય હા 4-5 ફૂટ એમાં માળા મારી બાપજી આપેલી છે બાપજીએ મને કે દયાળભાઈ આ હું એક તમને માળા આપું છું પહેરો તમે હા સાચી વાત અને આ છે ને આ દોરાવાળું એ સમજુ બાને અને આ સરોજ બાને લાવ્યા હતા ક્યાંક ગયા છે યાત્રામાં બાપજી એટલે લાવ્યા હતા એટલે છૂટું પાડવા છૂટું પાડો એટલે પછી આપણે આપીએ બાપજી પછી આ કે તમે રાખો હવે એટલે અમે રાખી દાદા વડોદરા પહેલાં કેવું હતું તમે આવ્યા ત્યારે વડોદરા કેવું હતું તમે આવ્યા ત્યારે વડોદરા કેવું હતું બરાબર નહોતું તમે અહીંયા આવ્યા ને જ્યારે જોબ કરવા GSFCમાં ફર્ટિલાઇઝરમાં ત્યારે વડોદરા કેવું હતું વડોદરા એવું કહું હાઉ
ચાલીને વધારે જતા અમે. આટલું બધું નહોતું ને વડોદરામાં કંઈ હતું એવું? એટલે બાપજી જ્યાં એ મંદિર બનાવ્યું ને ત્યારે અમે ત્યાં રહ્યા હતા, રાખ્યા હતા અમને. બાપજી જ્યાં અમને એક રણોલી બનાવ્યું છે એ રણોલી અમને એની પાસે જ રાખે અમને. એટલે આખું પેલું દુકાનો પેલી હળગી ને છપડા તંબુ હળગ્યો ને એટલે બાપજી બહાર આમ કરીને ઉભા રહ્યા. એવું? આમ એ તો સમજવા જેવું. આમ કરીને ઉભા રહ્યા ને. હા હરિદ્વારમાં. હરિદ્વાર 5 મિનિટમાં તો દુકાન બધું હળગતું બંધ થઈ ગયું. એવું? હા એ મેં જોયેલું છે. શિવરાત્રી. શિવરાત્રી આવે? હા. શું વાત છે? તો 14 તારીખે. આ તો પેલો મને યાદ જ નથી રહેતું. 14 તારીખે શિવરાત્રી. ના એવું નહીં કહેતો કે તમે કઈ કઈ ફરી આવ્યા બાન તમે એવું કહો. જે ઉજ્જૈન નહીં અને આપણે ચામુંડા માતા સિક્કા છે ને એક બીજું ક્યાં છે? ચોટીલા. ચોટીલા ચામુંડામાં. હા કામાખ્યા દેવી છે આસામમાં, ગુવાહાટી બાજુ. તું હું એટલું કહું છું તારા મેં જે મારા મા બાપને ફેરવ્યા ને એટલું તમે ફેરવજો. ફેરવશું ને? હા ફેરવશું. ફેરવશું. ચાલો તો અત્યારે આપણે દાદા હાથે વાત કરી લીધી છે. હવે આપણે જઈએ નીચે. દાદા હું જાઉં નીચે તો હમણાં આવું પછી હા ને થોડી વારમાં. હા જમવાનું લઈને આવીશ બરાબર. એ હા સુઈ જાઓ, ટીપા નાખીને સુઈ જાઓ બરાબર. દાદા ચાલો તો દાદાને આવું કરું મજા આવે ક્યાં દાદા? સારું લાગે? સારું લાગે. કડક થઈ જાય કા પાછળનું કડક થઈ જાય કડક થઈ જાય એમ. હારું હાલો ટીપા નાખ દો હું નીચે જાઉં હે ને. હા તમે ટીપા નાખ દો આગમાં હું નીચે જાઉં બરાબર. હા ઉપર લાવીશ જમવાનું. હા ના બોલાવા આવીશ ને. સારું સારું હા ને સારું. અમે આવી ગયા છે પાછા. કેવું વિડીયો બની ગયો? શું કરો છો? હવે એમના બ્લોગને અહીંયા જ કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ